અપડેટ સતત આવી રહી છે સામે તે આપના સુધી પહોંચાડી રહ્યું છે જીએસટીવી। આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે આજે દિલ્હીમાં પણ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। હવે આગળની સ્ટ્રેટેજી શું રહેશે, હવે આગળનો એક્શન પ્લાન શું રહેશે તેને લઈને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બેઠક બોલાવી છે અને તે તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં સીડીએસએ અને ત્રણેય સૈન્ય પ્રમુખો સાથે રાજનાથસિંહની બેઠક છે કે હવે કેવી રીતે ભીસમાં લેવું પાકિસ્તાનને, હવે આગામી એક્શન પ્લાન કયો રહેશે તેના પર ચર્ચા કરવામાં આવશે। અત્યાર સુધીનું તો જે કાર્યવાહી છે ભારત તરફથી જડબાતોડ જવાબ આપણે આપી રહ્યા છે, પરંતુ હવે આગળ પણ એવી કાર્યવાહી કરવામાં આવે જેનાથી પાકિસ્તાનનું નાક દબાય, પાકિસ્તાન ભીસમાં આવી જાય તેવી કાર્યવાહી માટે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બેઠક બોલાવી છે। સીડીએસ અને ત્રણેય સૈન્ય પ્રમુખો સાથે રાજનાથસિંહની બેઠક છે જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, આગામી એક્શન પ્લાન પર ચર્ચા કરાશે। ત્યારે આ બેઠક પણ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે આજે દિલ્હીમાં મહત્વની બેઠકનું આયોજન કરાયું છે। આમ તો તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત સજ્જ છે। તો એક્સ આર્મી મેન આપણી સાથે જોડાઈ ગયા છે રમણભાઈ ચાવડાજી, આપનું સ્વાગત છે। જે રીતની કાર્યવાહી હવે ભારત કરી રહ્યું છે, હવે ટીટ ફોર ટેટની રણનીતિ અપનાવી છે, કારણ કે બહુ 65 વર્ષ સુધી આપણે સહન કરી દીધું પરંતુ હવે સહન નહીં કરવામાં આવે। રમણભાઈ, હાજી, આપની વાત અત્યાર સુધી એમણે જે પણ કર્યું એ આતંકવાદ ફેલાવા સિવાય અને ભારતને કોઈ પણ આડકતરી રીતે ગમે તે રીતે એને નુકસાન કરવાની જ કોશિશ કરી છે, પરંતુ હવે અત્યાધુનિક હથિયારો આવી ગયા છે, આપણી સેના પણ સશક્ત બની છે। 1971ની લડાઈની વાત હતી ત્યારે વાત જુદી હતી કે હૈદરાબાદી રાઇફલ હતી, એમાં ગોળીઓ પણ જાતે 5-5 ભરવી પડતી હતી, જ્યારે અત્યારે ઓટોમેટિક હથિયારો છે, એનું નિશાન અચૂક છે અને આપણા દેશના સૈનિકોનું મોરાલ પણ ખૂબ જ હાઈ છે। આપણા અત્યારે જે કઈ સૈનિકોને હુકમ છે એ ક્લિયર હુકમ છે કે શૂટ એટ સાઇટ, એને પૂરી છૂટ છે કે જ્યાં પણ યોગ્ય લાગે એ રીતે વળતો જવાબ આપી શકે છે। એને પાછળથી કોઈ કમાન્ડરની કોઈની રજા લેવાની જરૂર નથી। એટલે આપણા સૈનિકોનું મનોબળ અત્યારે એટલું ઉચ્ચ મનોબળ છે કે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ લોકો તૈયાર છે। અને આપણા દેશના નાગરિકો જે અત્યારે હુમલો થઈ રહ્યો છે પંજાબ, રાજસ્થાન અને અમુક ઉરી સેક્ટરમાં બધે, ત્યાંના જે નાગરિકો છે, સ્થાનિકો છે, એ આ વસ્તુથી ટેવાઈ ગયેલા છે। એમને કોઈ એર ડિફેન્સની કે બીજા કોઈ વસ્તુની ટ્રેનિંગની જરૂર નથી। એમને તમામને અમે જેવી રીતે સૈનિકો છે જેટલું ખબર છે એનાથી વિશેષ એમને અનુભવ છે કે આપણે યુદ્ધ સમયે ક્યાં જવું, શું કરવું, કેવી રીતે છુપાવવું, કેવી રીતે સ્વરક્ષણ કરવું, પોતાના કેટલાક દિવસ ચાલે એટલું અનાજ, બંકરો, એ તો બોર્ડર એરિયા વાળા તો ઘરની સામે 5-10 ફૂટ મજબૂતમાં મજબૂત બંકર પણ બનાવીને તમામ તૈયારીઓ સાથે સજ્જ જ હોય છે। એટલે જ્યારે સેના અને ભારત દેશના નાગરિકો જ્યારે એક સાથે મળે તો એની મજબૂતી ખૂબ જ છે અને ખૂબ જ મજબૂત મનોબળ છે। અત્યાર સુધી 100 ગુના માફ કર્યા, પરંતુ હવે નહીં, હવે નો મોર, હવે કોઈ પણ ટોલરન્સ કરવામાં નહીં આવે। અને પાકિસ્તાન પોતાની અત્યારે એની આર્થિક સ્થિતિ પણ કમજોર થઈ ગઈ છે। અમેરિકાએ સ્પષ્ટ ના પાડી દીધી છે કે અમારે આ યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી। અમુક કન્ટ્રીઓ એમને સાથ આપવાનું કહ્યું છે, એ ક્યાં સુધી કેટલો સાથ આપશે એ પણ કોઈ નિશ્ચિત નથી। એટલે આ વખતે આપણે આરપારની લડાઈ થશે અને અવશ્ય આમાં જીતી જઈશું એવી અમને સંપૂર્ણ વિશ્વાસ છે। જી, આપ એક્સ આર્મી મેન રહી ચૂક્યા છો, ત્યારે પાકિસ્તાન તરફથી જે રીતના હુમલા ભારત તરફ થઈ રહ્યા છે, કઈ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે? એમની તરફથી જેવી રીતે પહેલા આપણે શિવાજી મહારાજના ટાઈમે છદ્મ યુદ્ધ, ગુપ્ત યુદ્ધ જેને કહેવામાં આવે છે, એવું યુદ્ધ ગુપ્ત રીતે કરવામાં આવે છે કે છૂટાછવાયા થઈ અને અલગ અલગ ઠેકાણા ઉપર ગુપ્ત રીતે, અને એ આર્મીના જવાનો યુદ્ધ કરે તો એ દેખાઈ આવે છે કે આ આર્મી છે અને એને સ્પષ્ટ એ દુશ્મન છે એવું જાણી શકાય। જ્યારે એ લોકો યુદ્ધ કરે છે એ સિવિલ ડ્રેસ, એમનો કોઈ પણ જે પહેરવેશ એમના જ્ઞાતિ મુજબ, ધર્મ મુજબ પહેરે છે, એ સામાન્ય ખેતી મજૂર જેવા થઈને આવે, હથિયાર ક્યાંક છુપાયેલા હોય, ત્યાર પછીથી જે તે એરિયામાં એમને કરવાનું હોય ત્યાં એમના હથિયારો અગાઉથી ગુપ્ત રીતે પહોંચી ગયા હોય, એમાં થોડો ઘણો લોકલ વ્યક્તિઓનો બી સપોર્ટ હોઈ શકે છે, એ સિવાય આટલું શક્ય નથી। એ ત્યાં આવ્યા પછી હથિયારો લઈ
અને ત્યાર પછી એ જે તે એરિયામાં એટેક કરે છે, ફરીથી હથિયાર છુપાવીને ચાલ્યા જાય છે. એના કારણસર આપણા સુરક્ષા દળોને એ ઝડપવામાં બહુ જ તકલીફ છે. લોકોનો સાથ સહકાર, સર્ચિંગ, કોમ્બિંગ કરે અને ત્યાર પછી જ એમને ખબર પડે ત્યાં સુધી તો એ લોકો ભાગી ગયા હોય છે. એવું આ ગુપ્ત યુદ્ધ છે. સામસામી છાતી પર ની લડાઈ નથી, આ બહાદુરી લડાઈ નથી. આ એક નામર્દ અને નિવાલા માણસોનું આવું કાર્ય છે. એવું કાર્ય કરી રહ્યું છે આપણી ભારતની જનતા, અને આના ઉપર ખૂબ જ આક્રોશ છે. એટલે નાનામાં નાનો વ્યક્તિ, મજદૂર માણસ પણ એમ કે છે કે ભલે હું અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ રાખીશ, જેવી રીતે લાલ બહાદુર શાસ્ત્રીના સમયે જાહેર થયું એ રીતે અત્યારે પણ આપણા ઘણા બધા લોકો આ રીતે આવું કરવા તૈયાર છે. ઇવન માજી સૈનિકો જરૂર પડે તો આપણા સૈન્યને જરૂર તો નહીં જ પડે, સક્ષમ છે. તેમ છતાં પણ એ અમારા ભાઈઓ છે, અમે એ યુદ્ધ લડી ચૂક્યા છે, અમારી પાસે અનુભવ છે, અને એના અમારી પણ જરૂર પડે તો ગમે ત્યારે અમે જવા માટે અને જે રીતે સહયોગ આપવાનો અમને હુકમ આપવામાં આવે એ રીતે કરવા માટે અમારા માજી સૈનિકો ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં જે પણ છે બધી જ રીતે તૈયાર છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે, અમે નિશ્ચિત છીએ કે અમારી સેના, ત્રણેય સેનાઓ મળી અને અત્યાધુનિક હથિયારો છે. અને અત્યારે મહિલાઓનો જે મહિલા ઓફિસરો, મહિલા કમાન્ડિંગ ઓફિસરો પણ આવ્યા ગયા છે. એમની પણ અદભુત કામગીરી છે. એ મા દુર્ગાનું સ્વરૂપ લઈ, જે રીતે મહાકાલી માતાજી રક્તબીજ રાક્ષસ, જ્યાં જ્યાં રક્ત પડતું ત્યાં 1,000 રક્ત અસુરો પેદા થતા હતા, પરંતુ મહાકાલી માતાએ ખપ્પર લઈ અને એ લોહી એમ જ પડવા દીધું ને એક પણ રાક્ષસ પેદા ન થયો. એવી રીતે આ રાક્ષસોનો સંહાર જરૂર કરશે આપણી સેના, એક આટલી મજબૂત થઈ અને આવું રૂપ કરી. અને આ ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધમાં હાનિ હોઈ શકે છે, પરંતુ આખરી વિજય ધર્મનો જ હોય છે, એવું દ્રઢપણે મારું માનવું છે. જી, તમારી વાત ખૂબ જ સરાહનીય છે. અને જે રીતે ભારતીય મહિલાઓનું સિંદૂર ઉજાડ્યું છે પાકિસ્તાની આતંકીઓને, એટલે જ ઓપરેશન સિંદૂર થકી તેનો બદલો લેવામાં આવી રહ્યો છે, જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાની જો આપણે વાત કરીએ, ઇન્ડિયન આર્મીની, તો કયા પ્રમાણે ડિફેન્સ કરી રહી છે અને તે લોકોના પાકિસ્તાનના જે સતત હુમલા થઈ રહ્યા છે તેને નિષ્ફળ બનાવી રહી છે? હુમલાને નિષ્ફળ બનાવવા માટે સૌથી જરૂરી છે સિક્યુરિટી. કે આપણે જે લોકો જે હુમલો કરી રહ્યા છે એની પૂર્વ તૈયારી, એ કયા હથિયાર સાથે કરશે, કયા એરિયામાં કરશે, કેવી રીતે કરશે, આની જાણકારી એ ગુપ્ત રીતે આપણા જાસૂસો પણ ત્યાં હોઈ શકે છે, એમના જાસૂસ પણ અહીંયા આઈબી, રો, RAW, પાકિસ્તાનનું ISI, આ લોકો સંપૂર્ણ માહિતી અગાઉથી મેળવી ત્યાર પછી સ્ટ્રેટેજી કરીને પ્લાન કરતા હોય છે. આમાં સ્ટ્રેટેજી તો બંને પક્ષે હોય છે, પરંતુ જીત એની થશે કે જેને સૌથી વધુ સિક્યુરિટી પરફેક્ટ માહિતી મળશે અને એ મુજબ જ આયોજન કરી. અત્યારે આપણું સૈન્ય એમને એટલો આધુનિક રીતે ટ્રેન કરવામાં આવે છે, મેનેજમેન્ટ, હથિયાર મેનેજમેન્ટ, સ્ટ્રેટેજી, અને એમને મિલિટરી કોલેજ ઓફ ટેલિકોમ એન્જિનિયરિંગ જે મહુમત સ્થાપિત છે ત્યાં આગળ એમને એડવાન્સ કોર્સિસ દર 2 વર્ષે એમને રિફ્રેશ કોર્સ કરવામાં આવે છે કે અત્યારે શું ચાલી રહ્યું છે. એટલે દરેક વિશે આપણું સૈન્ય, આપણા સૈન્ય અધિકારીઓ પોતપોતાની રેન્ક અને જવાબદારી મુતાબિક એમને ટ્રેનિંગ અને આ રીતે બિલકુલ સક્ષમ બનાવવામાં આવે છે. એટલે આપણે જે તે એરિયામાં જ્યાં પણ જે યુદ્ધ કરવામાં આવશે એ કેવી રીતે કરવું, કયા હથિયાર અને કેટલો સમય, આમાં સમયનું બહુ જ મહત્વ હોય છે. એક હોય છે ડિફેન્સિવ અને ઓફેન્સિવ. અત્યાર સુધી આપણો રોલ ડિફેન્સિવ જ રહ્યો છે કે સામો માણસ તમાચો મારે ત્યાર પછી જ આપણે લાકડી ફરતા હતા અને પ્રતિકાર કરતા હતા. પરંતુ હવે આપણે એ જમાનો જતો રહ્યો. અત્યારે ઓફેન્સિવ યુદ્ધની તૈયારી છે. જે ઓફેન્સિવ કરશે પહેલો ઘા રાણાનો, એવું કહેવામાં આવે છે. એટલે હવેથી જે કોઈ પણ આવી છેડછાડ થશે તો પહેલો ઘા રાણાની જેમ જ આપણું સૈન્ય કરશે અને આવી સ્ટ્રેટેજી સાથે હંમેશા જીત પ્રાપ્ત કરશે જ કરશે. જી, રમણભાઈ, જે રીતે ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે તે જોતા જે આર્મી છે એ એડવાન્સ ઇન્ટેલિજન્સ કે પછી સેટેલાઇટ ડેટાથી શું બેનિફિટ લીધો છે આ જે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના દ્વારા? આ સમગ્ર કાર્યવાહી કરવા માટે એકચ્યુઅલી ઓપરેશન રૂમની અંદર સમગ્ર તૈયારી અને અગાઉથી જેટલી માહિતી જે તે સમયે ઉપલબ્ધ હોય એ માહિતી એમને આપવામાં આવે છે. અને જગ્યાની માહિતી, એનો ડ્રોઈંગ સાથે એનો આ બધું પ્લાનિંગ ગુપ્ત રહે છે. પ્લાનિંગ ગુપ્ત ત્યાં સુધી રહે છે જ્યાં સુધી હુમલો કરવામાં નથી આવતો. હુમલો થઈ જાય ત્યાર પછી તો બધું એની કોઈ સિક્યુરિટી રાખવાની જરૂર નથી રહેતી.
એટલે આ રીતે અંદર ટ્રેન કરવામાં આવે છે અને સાથે સાથે સ્ટ્રેટેજી સ્થળ ઉપર ગયા પછી બદલાઈ જાય તો શું કરવું, પ્લાન એ અને પ્લાન બી. તો એમના મગજમાં જે અત્યાર સુધીનો એમનો યુદ્ધાભ્યાસ છે, એમને જે શીખવવામાં આવ્યું છે, એમાં પ્લાન બી પણ સામેલ હોય છે. એટલે એમના ધાર્યા પ્રમાણે ન થાય, ધાર્યું થાય એવું જરૂરી નથી. એટલા માણસો એ જ હથિયાર એવું જરૂરી નથી. તો તે વખતે પ્લાનિંગ ચેન્જ કરી પ્લાન બી એ ગુપ્ત હોય છે. દરેકને પોતપોતાને હોદ્દા પ્લાન હોય જ છે અને એ વગર રાહ જોઈએ પ્લાન બી આવી જશે અને અવશ્ય એ જીતી શકશે. જી, જે રીતે ઇન્ડિયન આર્મી 3 મોરચે બેસ્ટ કરી રહી છે, તેમાં પછી એ નેવી હોય કે પછી એરફોર્સ, એ કઈ રીતનું કામ કરી રહી છે? કારણ કે જે ડ્રોન હુમલો થયો હતો આપણી પર, જે ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જે સરહદી વિસ્તારના રાજ્યો છે, ગામો છે, ત્યાં ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો, મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો, પરંતુ ભારતીય એરફોર્સે તેને તોડી પાડ્યો છે. જમીન પર પણ નથી આવવા દીધું ને હવામાં જ તેને તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે એ એર ડિફેન્સ સિસ્ટમ હોય છે. એર ડિફેન્સ સિસ્ટમ જે આપણું અત્યારે સુદર્શન નામક એક રડાર સિસ્ટમ, એવી સિસ્ટમ વિકસાવેલ છે, સ્વદેશી છે. એની અંદર એટલું કોઈ પણ ડ્રોન યા કોઈ પણ મિસાઇલ્સ આપણા તરફ અમુક એરિયાથી અંદર આવવા માટે પ્રયત્ન કરે એટલે એ એક્ટિવ થઈ જાય છે અને એક્ટિવ થયા પછી એની તમામ માહિતી, તમામ ડેટા કોમ્પ્યુટરાઇઝ આવી જાય છે. એટલે એની સામે કયું હથિયાર આવી રહ્યું છે એને યોગ્ય એની સામનો કરી શકે એવું કયું આયુધ અહીંયાથી છોડવું, એ તમામ સેકન્ડોના પાર્ટમાં નક્કી થઈ અને સામે આવી રીતે એનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે અત્યારે સૈન્ય ફક્ત બાહુબળ નહીં પરંતુ એક માનસિક બળ, એમની અંદર બુદ્ધિ અને આઈક્યુ નો રેશિયોની પણ અત્યારે ખૂબ જ જરૂર પડે છે અને આ લોકો આટલો વિકસિત અત્યારે આપણા સૈનિકો થઈ રહ્યા છે. નેવીની જરૂરત એટલા માટે છે કે ક્યાંથી યુદ્ધ થશે નક્કી નથી, એટલે પ્રોટેક્શન માટે આપણો સમુદ્ર કિનારો ત્રણે બાજુ છે, એટલે ત્યાં પ્રોટેક્શન માટે કંઈ પણ થાય એની માટે કરતો હુમલા માટે તત્વરે જવાબ અપાય એ માટે નેવી તત્પર રહે છે. એરફોર્સ એ હવાઈ હુમલા કરે છે અને સૈન્ય દળ એ કોમ્બેટ ટુ કોમ્બેટ ફાઇટિંગ કરવાની નોબત આવી જાય તો એમનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે ત્રણેય એકબીજાના સહયોગથી, કોઈ સુપર છે એવું નથી, ત્રણેયનો સહયોગ છે. જેવી રીતે હાથનો પંજો 5-5 આંગળી અને અંગૂઠો, એ 5-5 એક ના થાય ત્યાં સુધી મુક્કો ન બને, મુક્કો ન બને ત્યાં સુધી આપણે પૂર્ણ શક્તિથી એનો પ્રયોગ નથી કરી શકતા. એટલે ત્રણેય સૈન્ય દળો ત્રણે મળી અને એકરૂપ થઈ એક જ મુઠ્ઠી કરી, એક સાથે પ્રહાર કરી અને એમના જે મનોબળ છે પાકિસ્તાનનું, એમનું સૈન્યનું, રાજનીતિ નેતાઓનું મનોબળ ઉપર એક પ્રત્યાઘાત, એવો આઘાત કરવામાં આવશે કે વર્ષો સુધી એ ઉપર નહીં આવી શકે એવું અમારું માનવું છે. જી, આપણી સાથે કેપ્ટન જયદેવસિંહ જોશી જોડાઈ ગયા છે. કેપ્ટન, જે રીતના ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે, 65 વર્ષ સુધી સહન કર્યું, પરંતુ હવે સાખી નહીં લેવાય, જડબાતોડ જવાબ આપવામાં આવશે. જો તમે અમારા ઉપર હુમલા કરશો તો અમે પણ જવાબી કાર્યવાહી કરીશું. ને ટીટ ફોર ટેટની નીતિ ભારતે જે અપનાવી છે, શું કહેવું છે આપનું? ફોર ટેટ, ધેટ્સ ધ રાઇટ એક્સપ્રેશન જે આપે કીધું તે. પણ ટીટ ફોર ટેટ એ કહેવતનું ગુજરાતીમાં પણ જો કરીએ તો આપણે એવું છે જેવા સાથે તેવું. આપણે તો એનાથી પણ એક કદમ આગળ ગયા છીએ. પાકિસ્તાને થોડા દુસ્સાહસ કર્યા, ભારતે 9 મોટી સ્ટ્રાઇક કરી, માત્ર મિલિટરી સ્થાના પર કરી. એ જેવા સાથે તેવા કરતા થોડું વધારે હતું. એ કર્યા પછી ગઈકાલે રાત્રે થોડા મોટા, જે નાના મોટા દુસ્સાહસો કરવાનું કામ પાકિસ્તાને કર્યું અને એના જવાબમાં ભારતના ડિફેન્સ ફોર્સિસે એકીકૃત રીતે, જેમાં એરફોર્સ, નેવી પણ અલગ રીતે અને આર્મી પણ, ત્રણેય વધતા બીએસએફ, આપણું ગુપ્તચર તંત્ર અને બાકીના સિવિલ ડિફેન્સ તો ખરા જ, આ લોકો જે રીતે ગઈકાલે સંમેલિત થયા અને પાકિસ્તાનના અલગ અલગ કેટલાય શહેરોમાં એક બહુ મોટો ડિસાઇસિવ બ્લો આપણે આપ્યો, તે ઘણું બધું કહી જાય છે. વધારામાં વાત કહેવી ખૂબ જરૂરી છે અત્યારે કે એક સમય હતો જ્યારે પાકિસ્તાનના લશ્કરના વડા જે હોય એ ચૂંટાયેલી સરકારના પ્રધાનમંત્રીઓને ઉઠલાવતા હતા. અહીંયા તો ઓપરેશન શરૂ થયાના કદાચ 50-60 કલાક કુલ મળીને 50 કલાક નથી થયા, ત્યાં તો પાકિસ્તાનના લશ્કરને વડાને બદલાવી નાખવાની વાતો આવે, કદાચ બદલાઈ પણ ગયા છે. પાકિસ્તાનમાંથી આવતી વાતોને કેટલી સાચી માનવી ખોટી માનવી એ અલગ વાત છે. પ્રધાનમંત્રીની ખુરશી પણ ડામાડોલ છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો જેવા સાથે તેવા તો ખરું જ, ટીટ ફોર ટેટ તો ખરું જ, પણ એક થમ્પિંગ વિક્ટરી, એનાથી પણ વધારે સવાયો રિસ્પોન્સ ભારતે આપ્યો છે. જી,
જદુભાઈ, જે રીતનું છેડેંગે તો છોડેંગે નહીં, ભાઈ આ વખતે તમે જો અમારી પર હુમલો કરશો, અમારા લોકોને મારશો તો અમે તો સામે બદલો લઈશું જ. અને વડાપ્રધાને પણ કહ્યું હતું એક ભાષણ દરમિયાન, તેમણે પણ કહ્યું હતું કે ભાઈ તમે આ રીતની બર્બરતાપૂર્વક અમારી પર અત્યાચાર કરશો તો અમે પણ એવો જવાબ આપીશું કે તમે યાદ રાખશો. અને તે રીતની જ કાર્યવાહી થઈ રહી છે. તે પછી ભારતીય વાયુસેના હોય, જલ સેના, નેવી હોય કે પછી થલ સેના હોય, તે તમામ સેનાએ મોરચો સંભાળી લીધો છે. અને જે રીતના હુમલા થઈ રહ્યા છે ભારત પર પાકિસ્તાન દ્વારા, જે રીતની મિસાઇલો છોડવામાં આવી રહી છે, ડ્રોન છોડવામાં આવી રહ્યા છે, તેને તોડી પાડી રહી છે ભારતીય સેના. માત્ર ડ્રોન્સ ને તોડી પાડી પ્રોજેક્ટાઇલ જે પાકિસ્તાન ટ્રાય કરી રહ્યું છે એટેક કરવાના, આવનારા કલાકોમાં જ આપણને ખ્યાલ આવશે અને આપણને વિસ્તૃત ચિત્તાર આપણું સૈન્ય આપશે કે ગઈકાલે એવા કેટલા પણ અલગ અલગ બોમ્બ અથવા મિસાઇલ અથવા જેને પ્રોજેક્ટાઇલ કહીએ કૃષ્ણાજી અત્યારે આપણે, કે જે ભારત ઉપર અટેક કરવા માટે છોડવામાં આવ્યા હતા, તેને આપણી લોખંડી દિવાલ સમા S-400 એન્ટી એર અટેક મિસાઇલ સિસ્ટમે ન તો માત્ર રોક્યા છે પણ એનો પ્રત્યુત્તર આપ્યો છે. એ પ્રત્યુત્તર આપવામાં પણ આપણે મેજર્ડ રિસ્પોન્સ, યસ, જ્યારે પહેલે દિવસે આપણે ટેરરિસ્ટ થાણા ઉપર અટેક કર્યો અને એ પછી પણ હજી આપણે જ્યાં અટેક કરીએ છીએ એમાં આપણે મેજર્ડ એટલે માપેલો નપેતુલો એ પ્રકારનો આપણે રિસ્પોન્સ રાખીએ છીએ કે નાગરિકો સૌથી ઓછા હતાહત થાય. પણ ત્યાંથી આપણા પર અટેક થયો, જ્યાં પાકિસ્તાની સૈન્ય, તેની ગુપ્તચર એજન્સીઓ, તેના ISI, તેના આતંકી અડ્ડા છે, ત્યાં આપણે મેજર્ડ નહીં, ત્યાં આપણે એકદમ મજબૂત મુક્કો માર્યો છે. એ પાકિસ્તાન અને પાકિસ્તાનને સમર્થન આપનાર દરેક સંગઠને સમજી લેવું જોઈએ અને બને તેટલું વહેલું આ પ્રકારના દુસ્સાહસો કરવાનું બંધ કરવું જોઈએ. કારણ કે ન્યુમેરિકલ સુપિરિયોરિટીમાં કૃષ્ણાજી પાકિસ્તાન ક્યારેય ભારતને નહીં પહોંચી શકે અને નહીં તો નૈતિક શક્તિમાં અને નહીં તો નાગરિક શક્તિમાં પણ નહીં પહોંચી શકે. જી કેપ્ટન જયદેવ, ખાવાના ફાફા જે પાકિસ્તાનમાં, પાણી પણ આપણે બંધ કરી દીધું છે, તેમ છતાં પણ અવળચંડાઈ નથી છોડી રહ્યું ને સતત આપણી પર હુમલા કરી રહ્યું છે. કેવો સ્ટ્રેટેજિક પોઈન્ટ પાકિસ્તાનનો કહી શકાય જે રીતે તે હુમલા કરી રહ્યું છે આપણી પર? ભારત તો યસ ડેફિનેટલી પ્રયત્ન કરી જ રહ્યું છે કે આ લડાઈની જેવી સિચ્યુએશન ના બને. આપણે ખૂબ વખત પહેલા ડાયલોગની વાત કરતા હતા, એ પાકિસ્તાન ના માન્યું. પછી ભારતે ડિપ્લોમસીની વાત કરી, એ પણ પાકિસ્તાન ના માન્યું. ઉલટું તેનો ઉપયોગ એને અલગ અલગ રીતે કર્યો અને ભારતના પ્રયત્નોને નિષ્ફળ કરવામાં કંઈ બાકી ના રાખ્યું. ભારતે વોટર સ્ટ્રાઇક કરી, પછી ભારતે ઇકોનોમિક સ્ટ્રાઇક કરી અને એ પછી પણ પાકિસ્તાન જયારે ના સમજ્યું ત્યારે ભારત માત્ર એર સ્ટ્રાઇક, મિસાઇલ સ્ટ્રાઇક કરે તેના આતંકી થાણાઓ ઉપર, ત્યારે પાકિસ્તાન આવું જે કરવાનું કૃત્ય કરે તો હવે અટકવાનું પાકિસ્તાને હોય તે સ્થિતિ કૃષ્ણાજી ખતમ થઈ ચૂકી છે. પાકિસ્તાને જો અટકવું હતું તો અટકી ચૂક્યું હતું. હવે પાકિસ્તાનના કેવા હાલ કરીને અટકવું, કે પાકિસ્તાનને કેવી સ્થિતિમાં મૂકીને પછી આપણે પૂરું કરવું હોય તો પૂરું કરવું, એ બધા ધ કંટ્રોલિંગ પાવર ઓફ ધ વોર, લડાઈની ફૂલ કંટ્રોલ ભારતના હાથમાંથી, ભારતના હાથમાં લગાવ. જી કેપ્ટન જયદેવ, અત્યારે અત્યાધુનિક જે સાધનોથી સજ્જ છે ભારતીય આર્મી, સાથે જ આપણે જો વાત કરીએ એડવાન્સ ઇન્ટેલિજન્સ કે સેટેલાઇટ ડેટાનો, તો કઈ રીતનો બેનિફિટ લીધો છે જે જવાબી કાર્યવાહી ભારતે કરી છે તે જોતા? ઘણો બધો સ્ટ્રેટેજિક એડવાન્ટેજ આપણે લીધો છે. ઘણી વખત પહેલી વાર ઘણી ટેકનોલોજી, પહેલી વાર ઘણા વેપન જે ઉપયોગમાં આવ્યા, વિશ્વએ પણ 100% એમ કહી શકાય કે વિશ્વએ પણ પહેલી વાર ઘણા વેપન નો ઉપયોગ આ રીતે થતા જોયો, આવા સમીકરણોમાં થતા જોયો. એટલે ભારત તો યસ, હું એમ કહીશ કે આ પ્રકારના એટેકના યુદ્ધ અભ્યાસના અધ્યાયો લખી રહ્યું છે કૃષ્ણજી. જી જી, આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો ભારતીય સેના સતત જવાબી કાર્યવાહી કરી રહી છે, પાકિસ્તાની હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહી છે અને હવે જો તમે અમને છંછેડ્યા છે તો અમે તમને છોડવાના નથી, બસ એ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમ્મુ એરપોર્ટ અને યુનિવર્સિટી નિશાના પર હતા, જેનો જવાબ ભારતે આપ્યો છે. તેમના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. તો આગળ પણ પડે પડની અપડેટ આપતા રહીશું. તે પહેલા હાલ સમય છે બ્રેકનો, લઈએ બ્રેક.